જો મસ્ત મજાના ખાટિયા ઢોકળા બનાવી નાખ્યા છે આજે. એટલા મસ્ત ટેસ્ટી છે કે એની વાત જ પૂછું. આમ એવી સુગંધ આવે છે મસ્તીની, ખાવાનું મન થાય છે. પહેલાં એમથી થોડો વિડીયો ઉતાર પછી ખાઈ. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. મારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આપણે દુકાનેથી આવ્યા છીએ ઘરે. તો જો અને ભાખરી બનાવવાનું કામ ચાલુ છે. મેં ગઈકાલે તરેલી ભાખરી બનાવવાનું કીધું હતું, તો તરેલી ભાખરી બનાવી નાખી છે. જો હવામાં તરેલી બનાવી કંઈક કઈ એટલે બીજે દિવસે હોય. પછી ઓલું શું બનાવ્યું છે કંઈક ડબ્બો યુગભાઈ માટે ખાખરા, આપણે દેશી ભાષામાં ગામડામાં કહીએ તો વાનવા. તો આ જનરલ તો હાઈટમાં જ થતા હોય છે, પણ અમે આજે બનાવી નાખ્યા છે. મસ્તીના બન્યા છે. જુઓ તો કોને કોને આ ભાવે પહેલાં તો કોમેન્ટ કરી દેજો. રોટલી યુગભાઈ નથી મજા આવતી તો આ ખાઈને ઘઉંના લોટના બનાવ્યા છે, મેંદાના નથી બનાવ્યા. આપણે ઘઉંનો ઝીણો અને જાડો લોટ બે નાખીને બનાવ્યો છે, કારણ કે મેંદા એમ કહેતા નુકસાન કરે, ઓછો ખાય એટલું સારું. તો આપણે ઘઉંના લોટમાંથી બનાવ્યા છે ને, જાડો ઘઉંનો લોટ ઝીણો બે મિક્સ. તો તરેલી ભાખરી તરેલી બહુ ખવાય નહીં, પણ તો આજે એક દી ટ્રાયમાં જે કઈ નથી ખાવી. હા, હું ડબલા પણ લીધા હે ને પાણી નાખે બરફ મૂકવું કુલરમાં નાખો. તો કુલરમાં નાખવા માટે ડબલા ભરી લીધા, એટલે ઠંડુ ઠંડુ એસી જેવું લાગે. તો એના માટે ડબલા ભરી લીધા છે. જો બધાય રાતે પાછું કુલર ચાલુ કરશો એટલે એમાં નાખી દેવું ડબલા, એટલે એસી જેવું ટૂંકમાં ઠંડો ઠંડો પવન આવે. યુગભાઈ છે વેકેશન એટલે હજી આરામ કરે છે રૂમમાં. તો એ ખાઈ લે નહીં. આપણો નાસ્તો આવી ગયો છે, નાસ્તો કરી લઈએ. દુકાન જવાનો ટાઈમ થઈ ગયા આપણો, જો કે વાર છે. તો આપણે થઈ ગયા છે રેડી દુકાને જવા માટે. મોજા ગોતતા હતા, પડ્યા છે તો લઈ લીધી નવી જોડી મોજાની, કારણ કે જૂના હતા એ બે તૂટી ગયા છે, એટલે નવી કાઢી લીધી છે મોજાની જોડી સવારમાં. તો હજી જો કે આમ તો 5 મહિને વાર છે, પછી જ આવું. યુગભાઈ જો વેકેશનની ફૂલ મજા માણે છે અત્યારે. તારે ઉપાધિ નથી એને, અત્યારે વેકેશન છે તો હજી મજા કરી લે યુગભાઈ. કાલ ને પરમ દિવસે એનું પાછું રિઝલ્ટ છે નહીં, પરમ દિવસે રિઝલ્ટ છે યુગભાઈનું, જોઈએ છે. હા, રિઝલ્ટ આવશે એટલે કેટલી વસ્તુ માગશે, ઓલું માર હાટું લેવાનું, ઓલું માર હાટું લેવાનું, જોઈએ છે રિઝલ્ટ આવે પછી. જો દુકાને આવી ગયા છે આપણા, મોટે મોટે હાથ બાદ બધે બાંધીને કમ્પ્લીટ વસ્તુ બધી દૂધને ગોઠવવાનું તો ગોઠવી દીધું છે. હવે ઘર બાજુ નીકળીએ. તો આપણે ઘરે પાછા આવી ગયા છે જમવા માટે. પાડાસિંગ હુતા હતા, ઉઠ્યા છે. માલો આવ્યો તો હુતી હતી જ માલો તોય હુતી હતી. જો વિડીયો માટે પંખો બંધ કરી દેવો પડે ને, અવાજ નથી આવતો. આપણી પાસે ઓલું છે પણ હવે ભરવાની આરા થઈ, એટલે પછી એમને વિડીયો ઉતારી લીધો પંખો બંધ કરીને. યુગભાઈ જોવા લઈ આવ્યા છે, એમાં કીધું લઈ આવ્યા કેવડું છે એ તો વાત છે. વિમલભાઈ લઈ દીધું છે, આપણે લીધું નથી, આપણા પૈસાનું આવ્યું નથી, મફતમાં આવ્યું છે. મોટું બધું મસ્ત. ઓલું લીલું આવી નથી, આ બીજું છે. હા, એસે 4 કિલો તો પાકું જ. યુગભાઈ બેઠા છે, જો ગરમીના કપડાં બપડા કાંઈ પહેર્યા નથી, સડો પહેરીને બેઠા છે. એક સડો પહેરીને બેઠા છે. પાછો સડી ગયો નહીં. તો હવે ગરમી થઈ છે, તો પેલા ગરમી થવા માંડી તો પેલા તો પંખો કરી નાખો, શર્ટ બસ બધું નીકળી જાય છે. બાયણે આજ ઓછું હોય કાંઈ, 2 દી ત્યાં 2 દી એટલું નથી, આજ ઓછો તડકો. બફારો કેમ બફારો નથી ટૂંકમાં, વ્યવસ્થિત છે, વાંધો નથી. એવું છે. હવે પણ ઢાબર જેવું હતું ને, અત્યારે તો મોરું નથી ને કયા. હું મારે મેં જ ખાઉં, તારે એકને ખાવાનું છે. ના ના કેટલું ખાવું, બપોરે સાંજે જમવાનું ના બને તો હાલે, ખાવાનું કેન્સર.
ખમણ ઢોકળા કોણ બનાવશે? આવડે તને? જોજે હો, ખમણ ઢોકળા કઈ બીજું કઈ બનાવી નાખતી નહીં. આપણે જ ખાવું ને. એ જ કહું છું, ખમણ ઢોકળા ક્યાંક બીજા ખાટિયા ઢોકળા બની જાય. ખાટિયા જ બનાવે. હું એટલે જ વિચાર કરતો હતો મારે ઢોકળી ઠાકર પડી મેં કંઈક લાગે ઉસકાવતો મને કીધું ખા મેં કીધું જોવા જ આવું જાવ અમારે. મેં કીધું આને કંઈક હાથમાં નાખ્યું લાગે તો આપણે જોઈ નાખીએ. આવ્યો તો જ મને એવું લાગ્યું હતું કે આમાં કંઈક છે અંદર. જો અહીંયા હાથો નાખ્યો છે મને એવું લાગ્યું હતું જ. મેં કીધું કંઈક આઈ જગ્યાએ કેવું છે? મોરે નાખીએ તોય નાખું જે ખા થઈને પેલા હું એ જ વિચાર કરતો આવ્યા ફેર મારી નજર એમાં જ પેલા મેં કીધું આમાં કંઈક ઢોકળી પડી હતી કંઈક હૈસે ખરા. શાક રોટલા નથી ભાવતા તો આવું કરીએ. હા એ છે. હું એટલે ને પેલા હાથ ધોવા અંદર જ આવ્યો સમજી ગઈ તમે જોયું કંઈક છે ખરા. તો સવારે નાખ્યું છે ને તો સવાર નાખો હાંજ થઈ જાય. તારે માન બને નહીં હાંજે એટલી ઘડી તને હાથો નાખવો પડે. તો એ ખમણ ઢોકળા ને ખાટા ખાટા ઢોકળા. હા તો હું ખમણ કહીશું. તમને ભાવે ને ખાટિયા મને એટલે બે એમ કેવું ભાવે. પડે. આ ખાટિયા નો ભાવ ઓછા ભાવે ખરા પણ ઓછા ભાવે હાલે ગમે હાલે કઈ નહીં. મોરિયા કેવું છે? અત્યારે ટ્રાયમાં જ ખાડા કરું લાલ નીકળે કેવું? હા જોઈ નાખીએ હાલો જઈને ચેક કરી નાખીએ તો બીજું કેવું નીકળશે. દેખાવમાં તો સારું લાગે છે. એ ધોરું કા દેખાય છે. અસર છે ભાઈ. તાજો ને? હા એકદમ ગુલાબી કલર છે નહીં. તાજે ચેક તાજે. કર્યું તો મસ્તીનો કલર જો કેટલું મસ્તીનું છે. લઈ લઈને અંદર ક્યાંય રાખવું છે. ના એ તો કીડી જો આવવા માંડી આમ જો. કીડી અત્યારે કીડી ચડી જાય તરત જ. ઉનાળામાં બહુ ધ્યાન રાખવું પડે. હા તો દરવાજો બંધ કરી દે. મોરી નાખીએ. હજી ચેક કરશું ને કેવું છે મીઠું છે કેવું છે. મોરી ડીશ લઈ આવો. કુલર ઉતારી લીધું છે ઉનાળાનું. સાંજે ચાલુ કરી અત્યારે તો અત્યારે ટાઢિયા. ચાલુ ના હોય અત્યારે તો જો પંખો એક જ ચાલુ રાખીએ તો હાલે કારણ કે ઠંડો હોય ધાબો અત્યારે એટલો બધો ગરમ નથી હોતો એટલે વાંધો ના આવે. સાંજે જરૂર પડે ને. પંખો બંધ કરીએ ને જો એક છે ઈ તો ગરમી થાય. એક પંખો ચાલુ હોય ચાલે કંઈ વાંધો ના આવે. મોબાઈલનું સ્ટેન્ડ. ભાજપનું સ્ટેન્ડ આવ્યું છે મોબાઈલ રાખવાનું. આમ મોબાઈલ રાખવાનું આવે છે. આ રાખીને ખાતો તો એ તો કહું એને હશે યુગભાઈને હશે. આમાં રાખીને પછી ખાતો જોતો જાય ને ખાતો. અમારા સરપંચ બધાને ગામમાં આપ્યા છે એવા હા. કેટલી બધી વસ્તુ આપી છે. સ્ટેન્ડ છે અને બોલપેન છે ને એવું ઘણું બધું છે. સારું તો મોલ તો ખરા ચાખિયત કરા કેવું છે શેર કે તો ખરા આવે તો મોરવાનું ચાલુ કરી દીધું છે. તરબૂચ ખાઈને હાલો ખાઈને ટેસ્ટ કરી ચેક તો ખરા પેલા ટેસ્ટ તો કે કેવો છે મીઠું હોય કે મોરું છે. સારું જઈશે એવું હશે તો સારું છે. એવું કંઈ ન હોય કાંઈ તો દેખાવમાં લાલ હોય એટલે કંઈ મીઠું જ એવું જરૂરી નથી કાંઈ. તો ચાખીએ તો જ ખબર પડે. એક બાઇટ ચાખ્સ પછી કે કેવું છે મીઠું છે કેવું છે. માં તો હાલે તમે સાથે લઈ. મને તો ખબર નહીં પડે કાંઈ. અસર મીઠું હોય મીઠું હોય મીઠું છે. એટલું મીઠું હોય. તો આપણે ખાઈ લીધું છે. જો મસ્તના કટકા કરી દીધા હતા એટલે ખાતા વાર ના લાગી આખું ભરી દીધું હતું. આપણે ખાઈ લીધું. આપણે કંઈક આરામ કરી લઈએ પહેલાં બધી લઈએ એવો જો મસ્ત મજાના ત્યારે આપણે ખાઈ પીને નવડા થઈ ગયા છે. હવે થોડીક આરામ કરી લઈએ. 4 વાગ્યા પછી આ તારી ચટણી શેમ્પુ ને બધા આવી જશે. हमको उगान को फोन करना आवाज दे तो तुम भूल जाओ आ वस्तु હા ના પણ કેલો તો ભૂલાઈ જાય સાચી વાત છે. ના ના લઈ લીધું તાર खाली गई थी શેમ્પુ ને સાબુન બધી લઈ આવ્યો છું. निकाल के अभी कहां है એ સાદી લઈ લીધી આપણે. शादी ना ले दी તું નાખતા બધું પતા જેમ આવે એમાં નાખી દે તો પછી બીજું શું કરું મારે સાદી લઈ પણ નિર્માની હાલે તાર બાપુ જેમાં બધું તું અત્યારે અથાણા સીધીને તો મોટા ફરી ફરીને બધા મને 108 હવે નથી નાખવાનો તારું નક્કી હોય એટલે મેં આપે સાદી લીધો 10 રૂપિયા વાળી ઉપાધિને ભાઈ જ કો વિકા લેવો
હવે જ લઈ આવે ને બાથરૂમમાં નાખ દે હા સાની હવે બાથરૂમ ગટું લઈ હોય તો એટલે બાથરૂમમાં નાખ દે કે એમ બોલો જ કરે ઓલી નીરમાની લેતા આવજો આઈ નીરમાં બીરમાં કાંઈ નહીં આ જ હા વાપરવાનું તો છે હું નાખી દઈ મીઠા મોરું શાક ખાવું છે ચા ને સાન મુની મારે શું છે હું તો આજ ખવડાવી આપે તો મહિનો સુધી આવશે ને તાર જેમ કરું એમ કરજે મીઠું હું તો નાખ દઈ બાથરૂમમાં તો કોઈ આવશે ને લઈને મીઠું કોઈ લઈ આવશે નહીં તો વાપરજો મીઠા મીઠા વગરનું ખાજો હું તો ખાઈ લઈ મને કાંઈ નહીં ફેરફાર તારે જવાનું છે મારમાં તો ખાઈ લે ખબર છે તારી હવે હું તો નાખી દેવાનું છે હા મને ઉઈ જવા દે ઘડીક હવે તું તો નવરી નહીં છો હું નીંદર કરી લીધી હતી હવે. કોઈ નિંદર ન કરો હા કરી જ લીધી છે ભાઈ બધામાંથી આવું થશે તો દુકાનેથી આવ્યા તો રસ્તામાં આપણે જોઈ ગયા બપોરે જતા ત્યારે કે ચકલાને ચેન માટેનું જોવા કુંડું લઈ લીધું છે પાણીનું છે દુકાને આમ તો અહીંયા ઘરે છે આપણે પણ આ એક આવું જ છે મેં હા ઓલી દુકાન હમણાં નવી લીધી ત્યાં નથી એટલે ત્યાં માટે લીધું છે અને આ ચેન ભરવા માટે લઈ લીધું છે એમાં કાંઈ ન થયું હમ ક્યાંય આવું છે એમ કોઈમાં કાંઈ એનું કાંઈ હોય ને અહીંની ચેન છે તો આમાં કેટલી જાતની વસ્તુ નહીં આમાં કેટલું નાખ્યું છે કાંગ છે ચોખા છે જાહેર છે બાજરો છે જુવાર છે ઘઉં છે મગ છે અને સિંગદાણા છે ટૂંકમાં બધું નાખ્યું છે પણ એ મને એમ છે આમાં સિંગદાણાને એવું નહીં નીકળે સિંગદાણાને એવું નહીં નીકળે એટલે સિંગદાણા નીકળી જાય હા નહીં હલવાઈ જાય તો વળી કાંઈ થાય એટલે સિંગદાણા કદાચ કાઢી લેશું અલગથી આમાં એ નાખી તો દઉં આમાં નાખ આમાં દેવી નાખી દે હું મોટા દાણા છે ને એ બધા એમણે આમાં નાખી દઉં બાકીનું બધું કાંગ ને એવું કાંગ ઝીણા ઝીણા ચકલા બહુ ખાય એટલે કાંગ ચોખા બધું મિક્સ કરી દીધું તો બધું ભેગું કરીને ચેન લઈ આવવા છે તો કાલે આ દુકાન જાઉં બપોરના તો ત્યાં ફિટ કરી આવશું વ્યવસ્થિત માળા છે ને માળાય છે અને તો જમવા માટે આપણે આવી ગયા છીએ રસોડામાં તો મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છે જોઈ નાખીએ તો ખાઈ ગયું યોગભાઈ જમી લીધું છે જોવાનો ચટણી ઢોકળા તો બતાય ભાઈ હા ઢોકળા તો બતાય ડીશ ભરીને મસ્તીના ઢોકળા બનાવી જો મસ્ત મજાના ઢોકળા અને ચટણી જો મસ્ત મજાના ખાટિયા ઢોકળા બનાવી નાખ્યા છે આજે એટલા મસ્ત ટેસ્ટી છે કે એની વાત જ પૂછું આમ એવી સુગંધ આવે છે મસ્તીની ખાવાનું મન થાય છે પહેલાં એમથી થોડો વિડીયો ઉતારી પછી ખાય તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી